કળિયુગી માતા પુત્રએ દીકરીની કરી હત્યા. પ્રેમ લગ્નના વિરોધમાં દીકરીનું ઢીમ ઢાળી દીધું. આપણો દેશ અનેક ક્ષેત્રે ખૂબ આગળ વધ્યો છે, પરંતુ કમનસીબી એ છે કે સમાજમાંથી જાતિવાદી માનસિકતા હજુ પણ જતી નથી. પ્રેમ લગ્ન સમાજમાં આજે પણ સ્વીકાર્ય નથી. ભાવનગરની દીકરીને પ્રેમ લગ્નની જીદમાં મોત મળ્યું છે અને હત્યા કરનારા અન્ય કોઈ નથી પરંતુ પોતાના જ ભાઈ અને માતા નીકળ્યા. સમગ્ર ઘટના જોઈએ વિગતવાર. ભાવનગર નજીક આવેલા ભીકડા ગામમાં પ્રેમ સંબંધના વિરોધમાં માતા પુત્રએ મળીને ઘરમાં જ દીકરીની હત્યા કરી નાખી. બાદમાં પુરાવાનો નાશ કરવા લાશને ખાલી ચેકડેમમાં ફેંકી દીધી. લગભગ 1 વર્ષ પહેલાં 22 વર્ષીય દીકરી પારુલને તેના ભાઈ પ્રકાશે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર સિહોરના વિવેક નામના છોકરા સાથે વાત કરતા પકડી હતી. પ્રેમ લગ્નની જીદના કારણે અવારનવાર ઘરમાં ઝઘડા થતા હતા. પારુલને માતા દયાબેન અને ભાઈ પ્રકાશે વિવેક સાથે વાત ન કરવા જણાવ્યું હતું. જોકે પારુલ વિવેક સાથે લગ્ન કરવાની જીદ પકડીને બેઠી હતી. ગત 18 તારીખે પારુલને ફરી એક વખત વિવેક સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરતા માતા દયાબેને પકડી લીધી. ત્યારબાદ દયાબેને પ્રકાશને કામ પરથી ફોન કરીને ઘરે બોલાવ્યો. ત્યારે ઉશ્કેરાઈને માતા દયાબેને પારુલને પકડીને તેના મોઢા પર હાથ દબાવી દીધો. જ્યારે ભાઈ પ્રકાશે છરી વડે બહેન પારુલના ગળા અને શરીર પર આડેધડ ઘા માર્યા, જેમાં પારુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. મેં એને કીધું કે 7 વાગી ગયા છે, હવે ટિફિન મારું ભરી દે, મારો ટાઈમ થઈ ગયો છે કામે જવાનો. હું શ્રીરામ કવરીમાં કામે જાઉં છું. અને પછી મને 8:30-9ના ગાળામાં ફોન આવ્યો પ્રકાશનો કે ભાઈ બેન ગુમ થઈ ગયેલ છે કંડા જવા ગઈને, અને તો એનું શું કરવાનું. તો હું કહું તું જા કહું. મેં એને એ કીધું, હું કહું તું સાઈડ ક્યાં છો? તા કે મને એમ કીધું કે હું સાઈડ ઉપર સૌ કે 8:30-9ના ગાળામાં સાઈડ ઉપર સૌ કે હું તું જા અને સાગરને ફોન કરીને બોલાવી લેજે, એ સિત્સર છે એટલે તમે બધા ગોતજો. એટલે એ બધા ગોતવા ગયા, એની મમ્મી અને પ્રકાશ ને સાગર ને એ બધા. એને ચેકડેમમાંથી ડબલું મળી આવેલ. પછી એને આધારે અમને એમ થયું કે આ ભાગી ગઈ છે એટલે અમે બધી ગોતવાનું ચાલુ કર્યું, પણ એટલામાં કાંઈ કોઈ મળ્યું નહીં. પછી એમ પ્રકાશનો મારામાં ફોન આવ્યો કે ભાઈ હવે એક કામ કરો, તમે વર્તિયત પોલીસ સ્ટેશનમાં વયા જાઓ અને ફરિયાદ લખાવી નાખો કે ભાઈ આવી રીતે અમારે બનાવ બન્યો છે અને અમારી બેન ગુમ થયેલ છે. મોડી રાત્રે કોઈને ખબર ન પડે તે રીતે દયાબેન અને દીકરો પ્રકાશ લાશને ગામની પાછળ આવેલી ખાલી ચેકડેમમાં ફેંકી આવ્યા. હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી અન્ય જગ્યાએ ફેંકી દીધી. પ્રકાશના ટી-શર્ટ, પ્લાસ્ટિકના તાપડા અને અન્ય લોહિયાળ કપડાં સળગાવી દેવામાં આવ્યા. ઘટનાના બીજા દિવસે વાડીના માલિકે ચેકડેમમાં છોકરીની કોવાઈ ગયેલા મૃતદેહ અંગે મૃતકના પિતા હિંમતભાઈને જાણ કરી. હિંમતભાઈએ દીકરીની ઓળખ કરી પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો. દીકરીની અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ ઘરે સતત પોલીસની પૂછપરછથી હિંમતભાઈને શંકા ગઈ અને તેમણે પત્ની દયાબેનની પૂછપરછ કરતા સમગ્ર હત્યાકાંડની હકીકત સામે આવી. વર્તેજ પોલીસ સ્ટેશનનું જે ભીકડા ગામ છે તેને આ ગામમાં ગઈ 18 તારીખે ત્યાંનું એક તળાવ જે છે ત્યાં એક લાશ પડેલી હતી એવી જાણ થતાં પોલીસે આ લાશને જોતા તે ખૂબ જ ફૂલેલી હતી અને કોહવાઈ ગયેલી હતી. પોલીસ દ્વારા આ લાશનો કબજો લઈ અને મેડિકલી તેનું જે ઇન્ક્વેસ્ટ ભરી અને તેનું પીએમ કરવામાં આવ્યું. તે દરમિયાન આ લાશને જે જોતા તેના શરીરે જે થોડા ઈજાના નિશાન અને બ્લડ જે છે જામી ગયેલું જોવામાં આવતા પોલીસને આ કોઈ ખૂનનો ગંભીર ગુનો હોય તેવું લાગતા પોલીસ અધિક્ષક શ્રી ભાવનગર દ્વારા એક ટીમ બનાવવામાં આવેલા, જેમાં પીઆઈ શ્રી વાળા LCB તથા પીએસઆઈ શ્રી ઝાલા LCB અને એની ટીમ અને વર્તેજ PSI શ્રી ઝાલા અને એની ટીમ આ જે ગુનામાં જે છે કામે લાગી ગયા અને જુદા જુદા એંગલથી અને શાહેદોના તથા જે મરણ જનાર ભોગ બનનાર જે છે તેના પરિવારની ઊંડાણપૂર્વક
પૂછપરછ કરતાં આ હકીકતમાં ખૂનનો ગુનો હોય તેવું સામે આવેલું. અને આ બનાવની જે ડીપમાં હકીકત એવી છે કે આ જે ભોગ બનનાર પારુલબેન જે છે તે 22 વર્ષના હતા અને તે વિવેક નામના જે એક છોકરા સાથે ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેક્ટમાં આવેલા અને વારંવાર તેની સાથે વાતો કરતા હતા. તે આ જે છે માતા અને તેના ભાઈને ગમતું ન હતું. તેનું બંદૂક રાખી તેણે જે છે આ પારુલને શરીરે છરીથી ઈજા પહોંચાડી તેમજ જે છે તેને મૂંગો આપી અને તેનું ત્યાં ખૂન કરેલું. અને બાદમાં આ લાશને જે પાણીનો જે ધોરિયો છે ત્યાં એક દિવસ છુપાવી રાખી અને બંને મા દીકરાએ આ લાશને બીજે દિવસે લઈ અને ત્યાંનું જે તળાવ છે ત્યાં ફેંકી દીધેલા. પોલીસ દ્વારા જે ભોગ બનનારના પિતાશ્રીની ફરિયાદ લઈ અને વર્તેજ પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરેલા છે. અને આ કામે માતા અને પુત્રની જે છે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. જુદી જુદી જે ટીમ દ્વારા આ બંને જે છે પરિવારના તમામ શખ્સોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આ જે છે આ માતા અને જે પુત્ર જે છે તે ભાંગી પડ્યા હતા અને તેઓએ કબૂલ્યું કે ભાઈ આ રીતનું અમે જે છે આ અમારાથી જે હત્યા થઈ ગયેલી છે. તેના પિતાશ્રીને બી તેણે કહ્યું કે પોલીસ અહીંયા અવારનવાર ઊંડાણપૂર્વક પૂછપરછ કરે છે એટલે અમે આ કામ કર્યું છે, અમારાથી આ ખૂન થઈ ગયેલું છે. તેણે તેના પિતાશ્રીને બી આ વાત જણાવી અને પોલીસની પાસે બી તે જે છે ભાંગી પડ્યા હતા અને આ ખૂનનો ગુનો અનડિટેક હતો તે ડિટેક્ટ થયેલો છે. પોલીસે પિતા હિંમતભાઈની ફરિયાદના આધારે મૃતક પારુલના માતા દયાબેન અને ભાઈ પ્રકાશ વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલનો રિપોર્ટ, ગુજરાત તક.